जय श्री कृष्ण विद्यार्थी मित्रों। विषय एचपीसीसी धोरण 11 पाठ 2 ना भाग 2 ની અંદરમાં આજે આપણે શરૂઆત કરીશું। હવે આપણે અહીં અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર વિશે સમજીશું। વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ, તેનું મહત્વ, પત્ર વ્યવહારના પ્રકારો એ અગાઉ આપણે શીખી ગયા છીએ। હવે આપણે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર વિશે જાણીએ। હવે ધંધાના વિકાસ અને પ્રગતિ માટે વાણિજ્યક પત્ર વ્યવહાર મહત્વનું સાધન છે। તેથી જ વાણિજ્ય પત્ર વ્યવહાર અસરકારક હોવો જરૂરી છે। જો આપણો પત્ર વ્યવહાર જે ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે સિદ્ધ કરે તો તેવા પત્ર વ્યવહારને આપણે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહી શકીએ। જે વાણિજ્યક પત્ર વ્યવહાર માલસામાનના વેચાણમાં વધારો કરે છે, ગ્રાહક સાથે થયેલી ગેરસમજને દૂર કરે છે, ઉઘરાણીની રકમને મેળવી આપે છે, ગ્રાહકો સાથે લાંબા ગાળાનો સંબંધ વિકસાવે છે અને વ્યાપારિક પેઢીની હકારાત્મક છાપ ઊભી કરે છે, તેને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહી શકાય। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર પરિણામલક્ષી અને સ્પષ્ટ હેતુથી કરવામાં આવે છે, તેથી જ તે કાળજીપૂર્વક હોવો જોઈએ। આપણે લખેલો વાણિજ્યક પત્ર વ્યવહાર અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો ધરાવતો હોવો જોઈએ। અહીં કને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર, જેમાં આપણે કહેવા માંગીએ છીએ કે આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ એમાં આપણને શું શું ફાયદો થઈ શકે છે, તેની અસર શું થઈ શકે છે। તો પત્ર વ્યવહાર દ્વારા આપણે આપણા માલસામાનનો વેચાણમાં વધારો કરી શકીએ છીએ। ગ્રાહકો સાથે ઘણી વખત એવું થશે કે ગ્રાહકે કોઈ આપણને ફરિયાદ કરી હોય કે આપણી કોઈ વસ્તુ ખરાબ છે, તો આપણે પત્ર વ્યવહાર દ્વારા તેમની ગેરસમજ દૂર કરી શકીએ છીએ। આપણે કોઈને ઉધારીમાં માલ આપ્યો હોય તો આપણે માલના નાણાં મેળવવા માટેનો પણ પત્ર લખી શકીએ છીએ અને ઘણા બધા પત્રો તો લાંબા સમય સુધી આપણે વિકસાવી પણ શકીએ છીએ। જેમ કે આપણે અગાઉ પર જોયું કે પત્ર વ્યવહાર એક પ્રકારનો આધાર પુરાવો છે, જે આપણે લાંબા સમય સુધી ઉપયોગી બને છે અને વ્યાપારિક પેઢી માટે ઘણી વખત હકારાત્મક છાપ પણ ઊભી કરતા હોય છે। પત્ર વ્યવહાર દ્વારા આપણે લાંબા સમય સુધી ગ્રાહકો, વેપારીઓ સાથે વધુ સમય સુધી સંપર્કમાં રહી શકીએ છીએ। આગળ વધીએ। હવે આપણે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો, કેવા પ્રકારના લક્ષણો છે એ આપણે વધુ માહિતી મેળવીએ। અહીં કને અમુક મુદ્દાઓ આપેલા છે જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, તો એક પછી એક આપણે લક્ષણોને જોતા જઈએ। હવે આપણે જુઓ, જો પત્ર લખતી વખતે વાણિજ્યક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર બની શકે છે। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારની લેખન શૈલી સરળ હોવી જોઈએ। પત્ર વ્યવહારનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ। પત્રમાં વિષય વસ્તુની રજૂઆત પદ્ધતિસર, વાતચીત સ્વરૂપે, વિવેકપૂર્ણ ભાષામાં અને યોગ્ય શબ્દ ભંડોળ ઉપયોગ કરીને થવી જોઈએ। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો નીચે મુજબ દીધેલા છે। તો સૌથી પહેલો નંબર શું આપેલું દીધું છે? સ્પષ્ટતા। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારમાં લખાણ જે છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે। સંક્ષિપ્તતા, તો લખાણ બહુ લાંબુ ન હોવું જોઈએ, ટૂંકું અને બધી જ રજૂઆત પૂર્ણ હોવું જોઈએ। ત્યારબાદ આવશે સંપૂર્ણતા। હમણાં જ વાત કરી કે બધી જ રજૂઆત પૂર્ણ એટલે કે બધી માહિતી એના અંદર સંપૂર્ણપણે આવી જવી જોઈએ। વાસ્તવિકતા, એના અંદરમાં બધી જ વાસ્તવિક વસ્તુઓ હોવી જરૂરી છે। ખોટી વસ્તુઓને ત્યાં કને નોંધ કરી શકાય અથવા તો પત્રમાં લખી શકાય નહીં। વાચકલક્ષી અભિગમ, સામે પક્ષકાર વાંચી અને સમજી શકે એવું હોવું જોઈએ। સચોટતા, સામેવાળો વ્યક્તિ એને સાચી રીતે સમજી શકે। અને સાતમું આવશે વિવેકપૂર્ણતા, જે ભાષાનો ઉપયોગ થાય છે એ ભાષા વિવેકપૂર્ણ હોવી જરૂરી છે। કેમ કે આપણે સામે જે છે એ આપણો ગ્રાહક છે અથવા તો આપણો વેપારી છે, એ ભાષાને અનુલક્ષીને અથવા તો એ વ્યવહારને અનુલક્ષીને પત્ર
વ્યવહાર થવો જોઈએ। હવે એને ઉદાહરણ દ્વારા આપણે ટૂંકમાં સમજીએ તો સૌથી પહેલું સ્પષ્ટતા। પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, તેથી પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય। અહીં કને ઉદાહરણ પણ આપેલા છે, જુઓ। અસ્પષ્ટ લખાણ અને સ્પષ્ટ લખાણ। તો અસ્પષ્ટ લખાણ કેવા પ્રકારનું છે? અમારા ત્યાંથી માલસામાન ખરીદદારને 20% વળતર આપવામાં આવશે। જો અહીં કને લખાણ જે છે એ સ્પષ્ટ નથી। જે માલ ખરીદશો એમાં 20% વળતર, પછી 5 રૂપિયાની હોય, 50 રૂપિયાની હોય અથવા તો 500 રૂપિયાની હોય, બધામાં 20% વળતરની વાત થઈ। પરંતુ સ્પષ્ટ લખાણ કેવું હોવું જોઈએ? અમારા ત્યાંથી એક સાથે ₹5000ના માલસામાનની ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે। અહીં કને જુઓ, આપણને સ્પષ્ટ છે કે 5000ની જો રૂપિયાની ખરીદી કરશું તો આપણને 20% વળતર આપવામાં આવશે। નાની મોટી રકમ ઉપર 20% વળતર આપવામાં આવશે નહીં। એટલે લખાણ જે છે એ સ્પષ્ટ હોવું જોઈએ, કારણ કે સામે પક્ષકારને ગેરસમજ ઊભી ન થાય। પછી આગળ વધીએ, નંબર 2, સંક્ષિપ્તતા। ટૂંકું લખાણ વધુ હોવું જોઈએ, કેમ કે જેટલું લખાણ વધારે હશે તો વાંચનાર વ્યક્તિને મનમાં ઘણા પ્રશ્નો પણ ઊભા થાય, અથવા તો લાંબુ લખાણ જોઈ અને સામે પક્ષકાર જે છે એ બધો પૂરી રજૂઆત વાંચે પણ ખરા અને ન પણ વાંચે। હવે આગળ વધીએ, સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે। જેટલું ટૂંકું હશે એ વધુ સ્પષ્ટ સમજ ઊભી કરશે। યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને પત્ર ટૂંકમાં લખવો જોઈએ। સંક્ષિપ્તતાથી પત્રનો ખર્ચ ઘટે છે, પત્ર અસરકારક બને છે અને વાંચકનો સમય પણ બચાવે છે। અહીં કને જેટલો પત્ર લાંબો હશે, વાંચનાર જરૂરી નથી વાંચે અને જરૂરી નથી કે એ બધી વસ્તુ યાદ રાખે, એટલે આપણે ટૂંકમાં લખવું જરૂરી છે, જેથી સામે પક્ષકાર યોગ્ય રીતે સમજી શકે। હવે આપણે એનું ઉદાહરણ જોઈએ। સંક્ષિપ્ત લખાણ, જેમાં આપણને કીધું છે, અમે ચોપડીઓ, ચિત્રપોથીઓ, કાગળો, નોટબુક, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ। આ બધી વસ્તુઓ શું થઈ ગયું? લાંબુ લખાણ થઈ ગયું। અંતે તો આપણે શું ખરીદવા માંગીએ છીએ? સ્ટેશનરી। હવે આના અંદરમાં લાંબુ લખાણ છે કે આપણે ચિત્રપોથી ખપે, કાગળો ખપે, નોટબુક ખપે, પણ કેટલા નંગ ખપે છે એવું પણ કાંઈ લખાણ નથી। એટલે સંક્ષિપ્તમાં અસંક્ષિપ્ત તો છે જ, લાંબુ લખાણ તો છે જ, પરંતુ તેમ છતાં પણ અધૂરી માહિતી છે। હવે આપણને સંક્ષિપ્ત લખાણ, અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ, એટલે એ લોકોને સામે પક્ષકારને ખ્યાલ પણ આવી જશે કે આપણે અહીં કને વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ। હવે અહીં કને ત્રીજા નંબરનું સંપૂર્ણતા। પત્રની વિગત છે સંપૂર્ણ હોવી જોઈએ। અધૂરી વિગતવાળો પત્ર સામે પક્ષકારના મનમાં ખોટી ગેરસમજ ઊભી કરી શકે છે। પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ। અધૂરી વિગતવાળો પત્ર વાંચનારના મનમાં કેટલીક વખત દ્વિધા ઊભી કરે છે। આ સંજોગોમાં ફરીવાર પત્ર વ્યવહાર કરવો પડે છે, જેનાથી બંને પક્ષો વચ્ચે વ્યાપારિક પ્રવૃત્તિઓ ધીમી પડે છે, જે વેપાર માટે નુકસાનકારક છે। એટલે ખાસ વસ્તુ કે આપણે લખાણ સંપૂર્ણ હોવું જોઈએ। અધૂરું લખાણ સામેવાળા મનમાં ખોટી ગેરસમજ પણ ઊભી કરી શકે છે। હવે અધૂરું લખાણ કેવું હોવું જોઈએ છે? તો તમારા ઓર્ડર પ્રમાણે માલસામાન મોકલાવી દીધો છે। કયો માલસામાન, કેટલો માલસામાન, એ કોઈ સ્પષ્ટ છે નહીં। સંપૂર્ણ લખાણ કેવા પ્રકારનું છે? તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલાવી આપ્યા છે। અહીં કને આપણને સંપૂર્ણ વિગત આવી ગઈ કે 12 તારીખને આપણે ઓર્ડર મૂક્યો હતો। શેનો ઓર્ડર મૂક્યો હતો? તો 20 નંગ ધાબળા હતા અને 15 નંગ ઓશિકા હતા। ચલો, એ આપણો ઓર્ડર મોકલી દીધો છે। કેવી રીતે મોકલ્યો? રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલ્યો। ક્યારે મોકલ્યો? આજ રોજ। એટલે કે વિગતો બધી ટૂંકી અને સંપૂર્ણ રીતે આપણે સમજી શકીએ એવી છે। હવે આગળ વધીએ, નંબર 4, વાસ્તવિકતા। પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ। પત્રના લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસ પટ પર શબ્દોનો એક જ અર્થ નીકળે
અને તેના મનમાં કોઈ ગૂંચવાડો ઊભો થાય નહીં. ઘણી વખત શબ્દો એવા હોય છે કે જેના વધારે પડતા અર્થ પણ નીકળી શકતા હોય છે. એટલે અહીં કને એવા શબ્દોનો ઉપયોગ કરો કે જેથી વાંચનારના મનમાં કોઈ બે અર્થ નીકળે નહીં. તો ઉદાહરણ સમજીએ. અવાસ્તવિક લખાણ. અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. હવે અહીં કને કીધું છે ખુરશીઓ ખરીદવા માંગે છે. ઓર્ડર સ્પષ્ટ છે કે ખુરશી ખરીદવા માંગે છે, પરંતુ કેટલી, કેવી, ક્યારે, આ બધા પ્રશ્નો ઊભા થયા. તો વાસ્તવિક લખાણની અંદરમાં જુઓ શું છે. અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. કેટલી ખરીદવા માંગો છો? 25. કઈ સાઇઝની? તો 7 નંબરવાળી. એટલે અહીંયા કને લખાણ સ્પષ્ટ છે અને વાસ્તવિક પણ છે. અહીં કને કોઈ પણ દ્વિધા અથવા તો કહીએ કે બે અર્થ નીકળતા નથી. હવે આગળ વધીએ આપણે. નંબર 5, વાચકલક્ષી અભિગમ. પત્ર વાંચનાર વ્યક્તિ માટે લખાણની ભાષા એવી હોવી જોઈએ કે એ સ્પષ્ટપણે સમજી શકે. હવે અહીંયા કને જોઈએ તો પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ, એટલે કે આપણે વાંચીએ અને સમજીએ એવી પ્રકારનો હોવો જોઈએ. પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દો, મોભા અને સમજણ અનુસાર હોવી જોઈએ. ગ્રાહકના વલણ અને અભિગમને મહત્ત્વ આપવું જોઈએ. સામે પક્ષકાર જે છે એ આપણી ભાષાને સમજી શકે અને યોગ્ય રીતે સમજી શકે અને એ પ્રમાણે વળતો ઉત્તર પણ આપી શકે એવું હોવું જોઈએ. તો ઉદાહરણ સમજીએ. સ્વલક્ષી અભિગમ. તો આપણે કેવી રીતે સમજી શકીએ? અમારા ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. આપણા માટે શું આવ્યું કે ભાઈ અમે નવી શાખા ખોલી રહ્યા છીએ. આપણે અમારા ધંધાને વધારે પડતો વધારો અને નફા માટે કરીને. હવે સામે પક્ષકાર માટે કેવું હોવું જોઈએ? અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. અહીં કને શાખા તો ખોલી જ રહ્યા છીએ, ઉપરમાં પણ એ જ વાત હતી કે ભાઈ અમે શાખા ખોલી રહ્યા છીએ, પરંતુ અહીં સામે પક્ષકારને ધ્યાનમાં રાખીને એના હોદ્દાને અને એની મોભાને ધ્યાનમાં રાખીને બોલવામાં આવે છે કે તમારા જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે. આપણે એવી રીતે કીધું કે નિયમિત ગ્રાહકો, તમે એનો આપણે હોદ્દાને માન આપ્યું અને એક પ્રકારનો એને વધારો પણ દીધો. તો તમારા શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. અંતે તો એ જ સ્પષ્ટ કર્યું કે ભાઈ નવી શાખા ખોલી રહ્યા છીએ, પણ તેમ છતાં પણ સામે પક્ષકારને માન આપીને આપણે અહીં કને વાત કરી. નંબર આવશે 6, સચોટતા. વાણિજ્યક પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં રહેલી ભૂલો, ભાષાકીય ભૂલ અને ખોટી વિગત પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. હવે અહીં કને એમ કહેવા માંગે છે કે પત્ર જે છે એના શબ્દો જે છે એ ભૂલ ભરેલા હોવા જોઈએ નહીં અને ખરાબ છાપ ઊભી થાય એવા શબ્દો પણ ન હોવા જોઈએ. જેથી અહીં કને ઉદાહરણ દ્વારા આપણે વધુ સ્પષ્ટતા મેળવીએ. ભૂલ ભરેલું લખાણ. તમારી પત્ર મળી હતી. તમારી પત્ર મળી હતી એ એક જાતની ખરાબ છાપ ઊભી કરે છે. સામે પક્ષકારને માન આપવો વધારે આવશ્યક છે. જેથી સચોટ લખાણ. તમારો પત્ર મળ્યો એક પ્રકારનું માન સન્માન ઊભું થાય છે, પ્રતિષ્ઠાને લાભદાયક, એટલે કે પ્રતિષ્ઠાને આપણે વધારીએ છીએ એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવાનો. હવે આવશે અંતિમ લક્ષણ, વિવેકપૂર્ણતા. વાણિજ્યક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવી જોઈએ. કેમ કે આપણે જેવા વેપારી છીએ સામે પક્ષકાર પણ એ જ પ્રકારનો વેપારી અથવા તો ગ્રાહક છે. ગ્રાહક હંમેશા બજારનો રાજા ગણાય છે. એ પ્રમાણે એને માનપૂર્વક અથવા તો વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ આવશ્યક છે. વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને સન્માનજનક બનાવે છે. તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો જેવા શબ્દ પ્રયોગો પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. ઘણી વખત આપણે જોતા હશું કે આપણે કોઈ દુકાનની અંદરમાં ગયા અને દુકાનદાર આપણને જો યોગ્ય રીતે સન્માન કરે અને યોગ્ય રીતે આપણે વસ્તુઓનું વેચાણ કરે અથવા તો બતાવે
તો આપણને બીજી વખત જવાનું મન થશે, આપણે એમ થશે કે ચલો એ વ્યક્તિ સારા હતા, આપણે ત્યાં કને જઈએ. પરંતુ જો એ વ્યવસ્થિત રીતે ન બતાવે અને આપણને યોગ્ય રીતે ન ધ્યાન આપે તો આપણે બીજી વખત ત્યાં કને જશું પણ નહીં. હવે આવશે અવિવેકપૂર્ણ લખાણ. તમે ખરીદેલા માલસામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. અહીં કને આપણે સ્પષ્ટ રીતે કહી દીધું કે તમે માલસામાનના નાણાં ચૂકવ્યા નથી. એના કરતાં જો વિવેકપૂર્ણ લખાણ કર્યું હોત તો વસ્તુ તો એની જ હતી, નાણાં જ આપણને લેવાના છે, પરંતુ ખાસ ધ્યાનમાં રાખીને શબ્દોનો ઉપયોગ કરીએ તો સામે પક્ષકારને દુઃખ પણ ન થાય અને ખરાબ પણ ન લાગે. વિવેકપૂર્ણ લખાણ. મહેરબાની કરીને આપે ખરીદેલા માલસામાનની નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. એટલે કે આપણે એ જ વસ્તુ કીધી કે ભાઈ તમે નાણાંની ચૂકવણી જલ્દી કરો, પણ આગળ આપણે કયો શબ્દનો ઉપયોગ કરો? મહેરબાની કરીને, જે આપણા લખાણને વધુ વિવેકપૂર્ણ બનાવે છે. હવે અહીં કને બધા જ લક્ષણોને આપણે વિસ્તૃત પ્રમાણે સમજીએ, એને ઉદાહરણ દ્વારા પણ સમજ્યા કે ભાઈ કેવું લખાણ હોવું જોઈએ, કેવી વાતચીત હોવી જોઈએ, કેવો અભિગમ હોવું જોઈએ, એ વધારે પડતા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હવે આગળ વધીએ આપણે તો આપણે વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ, અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ, તેના લક્ષણો એ બધું સમજી લીધું. હવે આપણે વાણિજ્યક પત્રોની શૈલી, કઈ કઈ શૈલીમાં પત્ર વ્યવહાર થતો હોય છે, એટલે કે લખાણ જે છે કયા પ્રકારે થતું હોય છે. તો વાણિજ્યક પત્રો લખવા માટે વ્યાપારિક પેઢી જુદી જુદી શૈલીઓનો ઉપયોગ કરતી હોય છે. દરેક પેઢી પોતાની રૂઢિ, પ્રથા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પત્ર લેખનની શૈલી પસંદ કરે છે. સામાન્ય રીતે વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચે રજૂ કરેલી શૈલીઓનો ઉપયોગ થાય છે. તો નીચે આપણને 6 પ્રકારની શૈલી દીધેલી છે. ફુલ્લી બ્લોક શૈલી, સેમી ઇન્ડેક્સ શૈલી, હેંગિંગ ઇન્ડેક્સ શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, ફુલ્લી ઇન્ડેક્સ શૈલી અને નોમા શૈલી. આ પ્રકારે પત્ર વ્યવહાર થતો હોય છે. આજના સમયમાં જોઈએ તો પ્રવર્તમાન સમયની અંદરમાં 2 શૈલીનો વધારે પડતો ઉપયોગ થાય છે. તો કઈ 2 શૈલી આવશે? તો ફુલ્લી બ્લોક પદ્ધતિ અને મોડિફાઈડ શૈલી. અહીં કને આ 2 શૈલીનો વધારે પડતો ઉપયોગ થાય છે, જેને આપણે વિગતવાર જોઈએ. તો સૌથી પહેલું આપણે જોશું ફુલ્લી બ્લોક શૈલી. હવે અહીં કને એને વિગતવાર આપણે સમજૂતી આપેલ છે. તો પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. આ પ્રકારે પત્ર વ્યવહાર આજના સમયમાં થાય છે. જુઓ એના અંદરમાં શું આગળ કીધેલું છે? પત્રની તારીખ છે, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને અંતિમમાં સહી પત્રની ડાબી બાજુમાં કરવામાં આવે છે. એટલે કે લગભગ બધી જ વિગતો અહીં કને સમાવેશ થઈ જાય છે. હવે આમાં આગળ જોઈએ તો આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. અહીં કને ક્યાંય પણ વિરામ ચિહ્ન હોતું નથી. આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુથી લખવામાં આવે છે અને પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી રહે છે. અને લાસ્ટમાં આવશે ટાઈપ કરવામાં આ શૈલી વધુ સરળ છે, કેમ કે એક જ સાઈડથી બધું લખાણ આવે છે. જુઓ આપણે નમૂના તરીકે આપણે નમૂનો પણ દીધેલો છે કે ઉપરમાં લખાણ છે, સાઈડમાં એડ્રેસ દીધું છે, વચમાં આપણે લખાણ પર લખવાની જગ્યા આપેલી છે. એટલે કે લખાણ જે છે અહીં કને પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી રાખવામાં આવે છે, ડાબા ભાગથી શરૂઆત થાય છે, એટલે કે ટાઈપિંગ કરવામાં પણ વધુ સરળ રહે છે. અને અંતિમમાં આપણે શુભેચ્છા દર્શક સમાપન અને સહીની પણ ખ્યાલ દીધો છે, જે ડાબી બાજુ ઉપર કરવાનું દર્શાવ્યું છે. આ પત્ર જે છે એટલે કે ફુલ્લી બ્લોક શૈલી જે છે એ પત્રનો નમૂનો છે, કઈ રીતે પત્ર લખાય છે. આગળ વધીએ આપણે. હવે બીજા શૈલી તરફ આગળ વધીએ તો બીજી શૈલી છે મોડિફાઈડ બ્લોક શૈલી. પત્ર લેખનની સૌથી પ્રચલિત આ પદ્ધતિ દ્વારા અથવા તો આ શૈલી દ્વારા વધારે પડતા પત્ર વ્યવહાર થાય છે, જેમાં આપણે જોઈએ તો આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગને પત્રની ડાબી બાજુથી લખવામાં આવે છે. પછી પત્રની તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની જમણી બાજુએ કરવામાં આવે છે. આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં કને આપણને વિરામ ચિહ્નનો ઉપયોગ દ્વારા આપણે
વાક્ય રચના જે કહી શકીએ એ યોગ્ય રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. અહીં કને ગૂંચવણ ભરેલો દેખાવ લાગતો નથી. પત્રની જે રજૂઆત છે બંને બાજુનો ઉપયોગ થાય છે, ડાબી બાજુ હોય અથવા તો જમણી બાજુ હોય, બંને બાજુનો ઉપયોગ કરવાથી લખાણ જે છે, લખાણનો આપણે દેખાવ જે છે એ સંતુલિત લાગે છે, ગૂંચવણ ભરેલું લાગતું નથી. ટાઈપ કરવામાં આ શૈલી થોડુંક ધ્યાન રાખવું પડે છે, કેમ કે બંને બાજુનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય આપણે માર્જિન રાખીને આપણે લખાણ લખવું પડે છે, પરંતુ દેખાવ સારો છે અને આજના સમયમાં આ જ પ્રચલિત વધુ છે, કેમ કે આ જ શૈલીનો ઉપયોગ વધારે પડતા લોકો કરે છે. જો આપણે નમૂનો જોઈએ તો સૌથી ઉપરમાં આપણને પત્રમાં આંતરિક સરનામું હોય છે, પછી જમણી બાજુ ઉપર તારીખ દીધેલી છે, ડાબી બાજુ ઉપર સરનામાની જગ્યા દીધી છે, એટલે કે સામે પક્ષકારને જે સંબોધન કરીએ છીએ જે સરનામું હોય છે એ એના અંદર આવે છે. વિગતો માટેની પણ યોગ્ય જગ્યા આપેલી છે અને લાસ્ટમાં આપણે દીધું છે શુભેચ્છા દર્શક, સમાપન અને સહી, જે આપણે જમણી બાજુ એટલે કે બધી જ બાજુઓનો યોગ્ય રીતે અને સંતુલિત રીતે દેખાવ થાય છે અને ઉપયોગ પણ થાય છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ સાથે તમે વાણિજ્ય પત્ર વ્યવહારની અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારની યોગ્ય રીતે સમજૂતી મેળવી શક્યા હશો અને આપણે બે શૈલી જે છે ફુલ્લી બ્લોક શૈલી અને મોડિફાઈડ શૈલી બંનેની તમને નમૂના સાથે આપણે રજૂઆત કરી છે, જેની માહિતી ધ્યાનપૂર્વક મેળવી શક્યા હશો.